અત્યારે 7:30 થયા છે અને આપણે ડીઝલ ભરવા જઈએ. 7 થયા લગભગ. ડીઝલ આપણે ટ્રેક્ટરમાં થઈ રહ્યો હા આખું તો ને પાછું આપણે જો મગ કાઢવામાં ને ગાડીમાં આપણે ટાંકી ફૂલ કરવાની છે. આપણે ગામમાં તો નથી લેकिन ગામમાં થોડુંક ખરાબ આવે હે એટલે બાજુના ગામમાં જઈએ લેવા. આપણે નવી ગાડી લઈને જાય છે એમાં ફૂલ કરવાનું છે ને અડધે રસ્તે પૂગ્યા આવ્યા છે. તો અમે આવ્યા છીએ ટ્રેક્ટર રાખવા. કાલે અમે કાકા એક ફેરી દાંતી મારી ગયા હતા. લીલું હતું ને એટલે હુકાવી દીધું એક દી. તો અમે બીજી ફેરી દાંતી મારવા આવ્યા એટલે આ ખેતરે તૈયાર થઈ ગયા. હવે આપણે જે આમાં હે ને છાયાની દવા મારીને મૂકી દીધું હતું એટલે મોડું ખેડ્યું. આમાં કંઈ વાવ્યું નહોતું. આપણે ઘઉં હતા એક એ કાઢીને પડતા રહેવા દીધું ને સામે હે આપણું ઘર ને માંડવીમાં ઓરવણું ચાલુ જ છે. બધું ભેરું ભેરું કામ હાલે છે. મગે આજે વાટવાની શરૂઆત કરી છે. અત્યારના થયા છે 3 અને જો આ પાછલું ખેતર કટકું ઓરવાઈ ગયું અને મોટામાં જાય છે પાણી. 2 મોટરું હાલે છે આપણે લગાતાર. તો 3 વાગે અમે છે ને ટાંકા ધોતા હતા. તો ટાંકા ધોયા તડકો હાવ ખાલી થઈ ગયા હતા. તડકો તો હતો પછી ધોઈ નાખ્યા. અને અત્યારે ચા નાખવા જવું છે મારે. અત્યારે એક ખેતરમાં આપણે તૈયાર થઈ ગયું છે. ચા નાખતા જાય પાણી આવતું જાય. મગ વટાઈ ગયા એક ઠેકાણે. કાલે હજી મઠ ભવડવાના છે આપણે મગ. કટકું કાલ સાંજે ચાલુ કર્યું હતું 2 ખેતરમાં. તો કટકું અત્યારે પી ગયું. મોટું ખેતર અડધું નથી થયું કારણ કે મોટું ખેતર છે. તો આ મોટર છે ને હવે ગદબમાં લીલાડામાં ચાલુ કરી દીધી. લીલાડો પી જાય પ્લસ આપણે ટાંકા ભરાઈ જાય બધાય. અને આપણે જવું છે જો ઓલું નળિયારું મકાન દેખાય ને ત્યાં બાજુ આપણું એક ખેતર છે. ત્યાં અમે ટ્રેક્ટરથી માઠ રાપને બધું કરી આવ્યા છીએ. તો છાં નાખવા છે તો ત્યાં જાઉં અત્યારે. આપણે કાર માટે ટાયર લીધા છે નવા. 2 ટાયર નવા લીધા છે. આગલા નહોતા હાલે એમ. હવે પંચર વધુ પડતું હતું તો નવા આવી ગયા છે. બસ હવે એક આગળી ગામમાંથી લઈ આવ્યા ફિટિંગ કરીને. પછી એક ગામમાં પડ્યું છે ફિટિંગ થાય છે. પછી 4 વ્હીલમાં આપણે ચડાવી દઉં હોય. આજે વરસાદ પાછો જોરદાર આવી ગયો. આપણે બધું કામ બખેડી ગયું. મગે કાઢતા હતા એ બધા પલળી ગયા. આપણે એક ખેતરના ભવા કાઢતા હતા. આપણે ચોખ્ખા કરતા હતા. આપણે કાલે તો વાવવું હતું એ ખેતરમાં પણ હવે તો નહીં વવાય. પાણી ભરાઈ ગયા બધી. મગે આજે આપણે 3 ખેતરમાં તો વીપા. હવે શું થાય કે હવે નક્કી ના કહેવાય. અત્યારે તો જો કે તડકો નીકળી ગયો. આવ્યો અડધી કલાક જ પણ જોરદાર વરસાદ હતો. ગદપનું બી બધું ઉપર ચડાવી દીધું. અહીં એક ફરી તો આ પલરી ગયો હતો તો પાછું ન પલરે એટલે અહીં માંડ હરાણું તો વરસાદ આવી ગયો. બાકી હજી છે ને આપણે જે મગ કાઢતા હતા ને થોડુંક આપણે ટ્રેક્ટરથી પિલાણ કર્યું હતું. પેલા ઢગલો કરીને માથે ટ્રેક્ટર ફેરવીએ. આપણે છે ને થ્રેશરમાં નથી કાઢતા કારણ કે હવે ઘરનું ઉપનાર છે એટલે આપણે પીલીને ઘરના ઉપનારમાં સાફ થઈ જાય. એટલે થોડુંક સાફ કર્યું હતું તો વરસાદ આવી ગયો. જે પિલાણ કર્યું ને એ તો આપણે ઢાંકી દીધું. પછી ખેતરમાં પાથરા હતા ને પલળી ગયા. આપણે ઉપનારે લઈ જાઉં હતું બપોર પછી પણ હવે વરસાદ આવી ગયો એટલે આવીને પડ્યું હે. હવે તો શું થાય આગળ જોઈએ. બગડી જાય મગ કદાચ જે વાટેલા પડ્યા હતા ને. તડકો હારી પેટ આવે તો કંઈ વાંધો ના આવે. બપોરના વાગ્યા છે 1 અને કાલે વરસાદ આવ્યો તો કંઈ કામ ન થયું. આપણે મગનું કામ અટકી ગયું ને આજે આંબલી બધી કાપી નાખી મશીનથી. એનું કારણ હતું કે બહુ ઊંચી વહી ગઈ હતી. ત્રાહી હતી. વાવાઝોડામાં ઢોર ઉપર પડવાની સંભાવના હતી. બીજા નંબરમાં કાંટા બહુ ખરતા હતા એટલે અત્યારે જાઉં મગ ભવડવા. કાલે વરસાદ હતો આજે તડકો હતો એટલે હું કદાચ મગ ભવડાઈ જાય તો આપણું ખેતર એને ચોખ્ખું થઈ જાય. એમાં હું તો આંબલી હતી હાવ ત્રાહી અને બહુ ઉપર સુધી વહી ગઈ હતી એટલે આપણે આખી નથી કાપી. પાછી કોરા છે. આ તો કાંટા ના ખરે ઢોર ઉપર ના પડે એટલા માટે કાપવી પડી.
બાકી બીજા કે ઝાડવા કાપવાના નથી, છાંયો તો જોઈએ. તો હવે ચોખ્ખું કરીએ આ બધું લાકડાને બધું, ટ્રેક્ટર લઈને આપણે વાડીએ જવાનું થાય. કામ ચાલે છે આપણી વાડીમાં, આ રીતે હારતા જાય અને ત્યાં ભવડતા જાય. લીલું હતું, કાલનો વરસાદ થઈ ગયેલો હતો, તો આજે ને કાલથી તડકો નીકળી ગયો તો વરસાદ થઈ ગયો તીકડી ડાયરેક્ટ. હજી એટલો ખૂણો છે આખે આખો. તો પહેલો વરસાદ આવ્યો હતો ને ત્યારે ફૂલ પવન હતો ને તો આપણે લીમડો પડી ગયો. આ એક નુકસાન જોવા મળ્યું, છાંયો ઉયો ગયો આપણો. બીજું ઝાડવું છે પણ એ તો કંઈ થાય, પણ આ મોટો લીમડો પડી ગયો તો આપણો, જો થડમાંથી જ નીકળી ગયો. ને આ મગ વાઢ્યા નહોતા આપણે, આગળ ખેતર અહીંયા નહોતા વાઢ્યા ને ઘર પાસે અહીંયા નહોતા વાઢ્યા, એટલે હજી આમાં કંઈ નુકસાન આપણે નહીં જોવા મળે વરસાદ થયો તો. તો મગબગ વઢાઈને ઘરે આવી ગયો ને બધું ભરી દીધું. એક ખેતરના ચોખા થયા મગ આપણે, વરસાદ થઈ ગયો તો પણ પાછો તડકો નીકળી ગયો ને એટલે ભગવાનની દયાથી આપણે કામ પતી ગયું, આપણે મગ નીકળી ગયા. હવે કાલ પરમથી આપણે બીજા 3 ખેતરું છે ને એમાંથી આપણે શરૂઆત કરવી છે ધીરે ધીરે વાઢવાની પાછી, કારણ કે હવે વરસાદનું કંઈ નક્કી ના કહેવાય, ના થાય ને થાય તો હવે ખોબરા એમ નથી પાકી ગયા એટલે. ને જો આંબલી કાપ નાખી એટલે થોડુંક ઉજ્જડ તો લાગે, કારણ કે આપણે કાયમીની ટેવ હોય. ત્યાં ઢીગલો કર્યો છે પણ એમાં એવું હતું કે કાપી પડે, એમાં તેના ઢોર ઉપર પડી શકે ને. કાલે બપોર પેઢી આપણે વાવવાની શરૂઆત કરવી, લગભગ હાલી જાય એટલે વાવી નાખીએ. હવે ધીરે ધીરે ખેતરો વવાતા જાય એટલે નવરા થતા જાય. આગળ કંઈ નહોતું ને હવે અત્યારે ફૂલ વીજળી ને વરસાદી વાતાવરણ થઈ ગયું હે, એટલે આમાં કંઈ નક્કી નથી થતું. જો થ્રેસરો મળતા નથી ને વરસાદ રહીને વવાતો નથી. કેદીના ખેતરો અમારે તો તૈયાર પડ્યા છે પણ પલારી દે છે પાછું, એટલે વરસાદ ન આવે તો ફાયદામાં છે. આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો, અને મેળવ્યું પછી આવનારા વિડીયોની અંદર જો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ને મેળે આવનારા વિડીયોની અંદર જય મળે જય માતાજી.